આજના કાર્યક્રમની શુભ શરૂઆત જેમના વરદ હસ્તે થવાની છે એવું આપણા સુરતનું અને ગુજરાતનું આપણી પોતાની જગ્યા પર ઊભા થઈ તાળીઓના નાદ સાથે વધાવીશું। એક ક્ષણે આપણે પણ ઊભા રહી અને દીપ પ્રાગટ્ય સુધી આપણે એ સ્થળ પર ઊભા રહી અને દીપ પ્રાગટ્ય કરી આજનો આ અનેરો કાર્યક્રમ માં તાપી મૈયાની કૃપાથી આ ધરતી ઉપર જે મહાભારતની અંદર દાનવીરની ભૂમિ છે એવી આપણી આ સુરતની ભૂમિ ઉપર જ્યારે આ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એક નહીં અનેક સંસ્થાઓ અનેક ધર્મના અનુયાયીઓ અનેક ધર્મની સંસ્થાઓ સૌ સાથે મળી અને જ્યારે આવું એક ભગીરથ કાર્ય કરતા હોય ત્યારે આપણી વચ્ચે આપણા જેમની આતુરતાથી રાહ છે એવા પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામી પધારી રહ્યા છે। આપ સૌને વિનંતી આપણી જગ્યા પર ઉભા થઈ જોરદાર તાળીઓ પાડવાની છે। એવા પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામી આપણી વચ્ચે જોરદાર તાળીઓથી વધાવીએ પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામી ગલુડી ધામ બોલો કષ્ટભંજન દેવ કી। એક જયકારો થોડો જોરથી કરીએ તો વધારે સારું। બોલો રામચંદ્ર ભગવાન કી। ટ્રસ્ટીશ્રીઓ સન્માન કરી રહ્યા છે, પૂજન કરી રહ્યા છે ત્યારે આપણે પ્રેરક પણ બની શકીએ। તો દરેક પ્રેરકની પાછળ કોઈ એક વ્યક્તિત્વનો હાથ છે। એવા કાંજીભાઈ ભાલાળાને હું વિનંતી કરીશ અમારા ટ્રસ્ટી આજના મોંઘેલા મહેમાનોને વધાવીએ। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। આપણી વચ્ચે એવું જ વ્યક્તિત્વ મેં હમણાં કીધું કે સંતની ભૂલ છે, દરેક જગ્યાનો મહત્વ કેટલું છે એ મહત્વને ભીતરથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। આપણી વચ્ચે એવું જ એક નામ સુરતની દરેક સંસ્થા સાથે જોડાયેલા સુરત કાર્યક્રમના આવા સંતો મહંતો વક્તાશ્રીઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત છે ધીરુભાઈ બચ્ચુભાઈ ભાદા છે, તો એમનું સન્માન કરવા માટે હું ટ્રસ્ટીઓને વિનંતી કરીશ। વિપુલભાઈ મોહલિયાનું સન્માન કરવા માટે ટ્રસ્ટીઓ આવશે। ભાઈ શ્રી કિશોરભાઈ પાંડવ જેઓ સામાજિક અગ્રણી છે અને સમાજના દરેક પ્રશ્નોમાં હંમેશા મનન ચિંતન સાથે આ સમાજની એક દિશા તરફ લઈ જવા પ્રયત્ન કરી રહ્યા છે। કિશોરભાઈ પાંડવને વિનંતી કરીશ કે આપ સાહેબ અમારું સન્માન સ્વીકારશો। આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મહોદય અનિલભાઈ અસલાલિયા સામાજિક અગ્રણી શ્રીને વિનંતી કરીશ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે।
સૌની વિનંતી કે તાળીનો નાદ ચાલુ રાખજો. આપણી વચ્ચે મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવીએ પાટીલ સાહેબને. તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત છે ચિંતનભાઈ સંધાણી, ખોડલધાર સમિતિ સુરત. ચિંતનભાઈનું સન્માન કરવા માટે હું ટ્રસ્ટી તેમજ આવો સાહેબ જીતુભાઈ દક્ષિણ. તેમજ આપણી વચ્ચે હાસ્ય કલાકાર અને સમાજને હાસ્ય પૂરું પાડે છે અને ખૂબ સરસ એમનો અવાજ છે એવા દિલીપભાઈ વરસાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ આપણી વચ્ચે પ્રવીણભાઈ વસ્તાણી ગૌ પ્રેમી જે ઉપસ્થિત છે તેમનું પણ સન્માન આપણે આજના આ ઉપસ્થિત છે એવા ભવાનભાઈ નવાપરા એમનું સન્માન કરવા માટે હું ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ. તેઓ આવશે અને સન્માન સ્વીકારશે. બાબુભાઈ શાંતિને હવે હું વિનંતી કરીશ આજના આ કાર્યક્રમના જેમના વરદ હસ્તે આપણે ખુલ્લો મૂક્યો દીપ પ્રાગટ્ય કર્યું એવા પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામી જેવા અનેક વ્યક્તિઓને જીવનમાં એવા શુભ ચિંતક તરીકેના શુભ સંદેશાઓ સાથે સમાજની અંદર સત્કર્મનો પાયો કેમ રોપાય અને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હું વિનંતી કરીશ આજના કાર્યક્રમના દરેક મહેમાનો પોતાનું સ્થાન જાળવી રાખશો. ગલુડી ધામથી આપણી વચ્ચે ઉપસ્થિત એવા આમ તો અમારે સમૂહ લગ્નમાં જવાની જરૂર નથી. લગ્ન હોત તો એમાં અમારી હાજરી ન હોત, પણ આ સમૂહ લગ્ન છે. આ જે આયોજન છે, આ જે પ્રયોજન છે, વર્ષો વર્ષથી ઉજવાતું આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક સંસ્કારની આવશ્યકતા વધારે છે. એમાં મુખ્યત્વે આ લગ્ન સંસ્કાર જેની મુખ્યત્વે જરૂર અને મુખ્યત્વે આપણા સંસ્કારની ધરોહરને જાળવવા માટે, આપણા સમાજની ધરોહરને જાળવવા માટે એને જરૂરી હોય એવી આ લગ્ન સંસ્કૃતિ. એની અંદર આપ સર્વેનું સંબંધ સેતુ ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત છે. આ ટ્રસ્ટ છે અમારા ગુરુજીની નિશ્રામાં ચાલુ હતું. આથી 14 વર્ષ પહેલા અમારા ગુરુજીએ આનો પાયો નાખ્યો હતો. ત્યારથી આ સંબંધ સેતુ ટ્રસ્ટ આવા વર્ષો વર્ષ આયોજન પ્રયોજન કરીને લોકોની અંદર સાચી દિશા અને દશા ફેલાવવાનું કામ કરે છે. સન્માર્ગે વાળે છે. લગ્ન ઉત્સવ દ્વારા સમાજની અંદર જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરે છે. અનેક ભાઈ અને બહેનોની જે લગ્નની ઉણપ હોય, લગ્ન પ્રસંગ હોય, એને જાળવવા માટેનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. આની વાત હોય તો પણ ગુરુજીની આજ્ઞા અને સલાહ સૂચનથી ચાલતા હતા. અને હવે એક નવું સોપાન ચાલુ કરવાના છે, ગરડાઘર. આ ગરડાઘર ખાલી ગરડાઘર નથી, આ વૃદ્ધોનું એક મંદિર થઈ શકશે. મંદિરના રૂપમાં થવાનું છે, જે વૃદ્ધોની સાથે હળી મળીને રહેવાનું છે અને વૃદ્ધોને સાચવવાનું જે કાર્ય છે તે ઉપલક્ષમાં આજે નવી સંસ્થા નવું પહેલ કરવાની છે. એમની માટે પણ હું એમને તહે દિલથી ખૂબ રૂડા આશીર્વાદ આપું છું. જેટલા આ સંબંધની અંદર જોડાયા છે નવ દંપતીઓ, એ દંપતીઓને પણ હૃદયથી રૂડા આશીર્વાદ આપીને ગરુડીધામના કષ્ટભંજનની હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીને એમના લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ થાય એવા હૃદયથી રૂડા આશીર્વાદ આપું. અસ્ત. જય સ્વામિનારાયણ. મા બાપને કોકે સંતાન નથી અને સંતાન વિહોણા મા બાપની વૃદ્ધાવસ્થા પાકી ગઈ છે. ની મા બાપ જે પીડાય છે એ મા બાપના જીવનની અંદર અંધકાર પથરાયો છે. એ અંધકારની અંદર કંઈક ઉદાસ પથરાય. મને આપેલી ઈશ્વરે શક્તિ છે, મને આપેલી ઈશ્વરે લક્ષ્મી છે, એમાંથી કંઈક અનુદાન અર્પણ થઈ જાય ને મા બાપનું જીવનની અંદર ઉદાસ પથરાઈ જાય. એ નિરાધાર મા બાપની લાગણી બની જવાય. એના માટે કદાચ કોઈ પરિવારને કાંઈ પણ રાજીપો અર્પણ કરવો હોય મારો બાપ, એવું નથી કે હજારો રૂપિયા આપી દેવા સાહેબ.
આપણી યથાશક્તિ રાજીપો સેવા યજ્ઞની અંદર આહુતિ રૂપે અર્પણ થયા કરશે ને તો મને વિશ્વાસ છે કે આ ધરતી ઉપર એ મા બાપ સંતાન વગરના એક પણ મા બાપ છે ને પીડાશે નહીં, એવો અહેસાસ નહીં કરે કે આ ધરતીમાં ઈશ્વરે મને સંતાન નથી આપ્યું. કારણ કે જેની કુખે સંતાન નથી એની કુખ એની લાકડી બનવા માટે આપણે બધા સક્ષમ છીએ. ત્યારે અહીં અમારું કાઉન્ટર મૂકેલું છે. આપનું જે કાંઈ અનુદાન રાજીપો લખાવો એ લખાવજો. વચ્ચેના વિરામમાં હું તમારી નોંધ લેતો જઈશ. પરમ આદરણીય શ્રી આપણા સમાજનું રત્ન, હજારો યુવાનોની જેને ધડકન કહેવાય, સાહેબ આજ આપણે આ સમૂહ લગ્ન કરીએ છીએ ને, કાનજીભાઈ ભાલાળા સાહેબને આપણે હજી સાંભળવા છે. કારણ કે સાહેબ સમૂહ લગ્ન સમાજ भूख में और व्यवहार नहीं रहत, भूख में रहत कन्या कुंवारी, कवि गंग कही सुन सागर, चार वेद से भूख न्यारी. આ બધું જમણવાર છે. કોઈ ચોવિયારી કરે છે, કોઈ સાતવારી કરે છે, કોઈ આઠવારી કરે છે. સંબંધ અને સેતુ, ભગવાને સેતુ બાંધ્યો. આપણે બધા સમજીએ કે જે રામકથા આપણે બધા સાંભળી છે. સંબંધ હનુમાનજી મહારાજે નિભાવ્યો, સુગ્રીવે નિભાવ્યો, વિભીષણે નિભાવ્યો. આ બધા સંબંધો નિભાવ્યા. તો આમાં આપણે વિભીષણ થવું, સુગ્રીવ થવું, હનુમાન થવું. આ સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એટલા વર્ષોથી આદરણીય અમારા પરમ સ્નેહી મુકેશભાઈ અને આખી ટીમ જયમત ઉઠાવી રહી, સમાજનું કંઈક કલ્યાણ થાય, સમયે યોગ્ય વર મળે, યોગ્ય દિશા મળે, એટલા માટેના બધા પ્રયાસો હોય છે આપણા સમાજમાં. સમાજના પછી કોઈ બંધન નથી હોતા, કોઈ વરણ, કોઈ જ્ઞાતિ, કોઈ ભેદ નથી હોતું. એટલા માટે આ એક પરિશ્રમ કરી અને પહેલું પગથિયું છે પ્રભુતામાં પગલા માંડવા. પ્રભુતામાં જે પગલા માંડે પછી વિચાર મંચ એક માં બનવા જઈ રહી છે. અને એ માં બને પછી એનું જીવનકાળ ચાંદીના પતરા જેવો માથું થઈ જાય. ક્યાં સુધી એને ખબર નથી રહેતી ક્યાં સુધી પહોંચી ગયું. બાપના ઘરે ભલે બે ચોટલા લેતી હોય દીકરી, માથાનો ઓંબળો છૂટી જાય તો એને ખબર ન હોય, પણ લજ્જાના મર્યાદામાં અને જયારે પ્રભુતાના પગલા માંડે છે, પારકા ઘરે જવાનું હોય છે, ત્યારે દીકરીની તમામ મર્યાદાઓ એ બે હાથના કોર્ડનમાં રાખીને જતી હોય છે. આવો સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જયારે આવું લગ્ન થતું હોય ત્યારે એમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અનેક સંસ્થાઓમાંથી, અમારે કિશોરભાઈથી માંડીને અનેક મહાપુરુષો, આ બધાય એમાં એક આશીર્વાદ રૂપે આ બધા ભેગા થતા હોય છે. આશીર્વાદનો રંગ ન હોય, રૂપ ન હોય. યાદ રાખજો, કોઈને આશીર્વાદ લાગે તો કોઈ એમ કીધું કાળા કલરના દીધા, પીળા કલરના દીધા, બ્લેક કલરના દીધા, મસ્યા કાળા દીધા. આશીર્વાદનો જેને રંગ લાગે એના રંગ ફરે એ પાકું છે. જેને જેને આશીર્વાદ લાગ્યા છે એના રંગ ફરતા મેં જોયા છે. અને જેની કકડી હોય આતરડી, પછી એનોય રંગ ન હોય, સામે કકડી હોય તો એનોય રંગ સામે વાળાને લાગ્યો, એવા પણ અનુભવ થયા છે. એટલે આ લગ્ન છે તો આ લગ્નના 2 અક્ષર છે. પ્રેમના પણ લવના 2 અક્ષર. આમ તો બધું 2 અક્ષરમાં જેટલું જેટલું છે એ 2માં ગણો તો અનેક ગણું થાય એ પાકું છે. ભગવાનને પ્રાર્થના કરું તમારો પગ એકદમ સારો થાય અને પાછા ગૌ સેવામાં લાગો. એક જણો ઘરેથી જાતો હતો ને એટલે પછી એની પત્ની લઈ પૂછે, હો હા, એક વચ્ચે વાત યાદ આવી ગઈ એટલે કિશોરભાઈ કહી દો કે બાજુવાળો એમ કે આનું નામ નહીં ના છે ને આ રૂપા રૂપા કેમ કરે. પણ પછી એક ધ્યાન આમ નીકળીને જોયું તો ટિફિન, થેલી, પાકીટ અને મોબાઈલ એટલું જારે હતું. અને અંતઘડીમાં એટલું જ છે. લગ્નની આ વેદી છે, તમે જો આમાં પણ અગ્નિ પ્રગટાવવામાં આવે, જેટલી આહુતિ આમાં દેવાની આવે એટલી યજ્ઞમાં આવે, યજ્ઞમાં આવે એટલી લગ્નમાં આવે. પછી કયા પ્રકારે આપણે આહુતિ આપી છીએ, બીજાના સમન્વય, એકબીજાનો ઈગો નો ઘાય, એટલા માટેના બધા પ્રયાસો છે. લગ્ન એટલે એક કોઈ બારીકાઈ ખાલી 2 વ્યક્તિઓ મળે છે એટલું નહીં, 2 પરિવાર મળે છે. 2 પરિવારના હિસાબે અનેક સંબંધો વધે છે. આ સંબંધ સેતુ બાંધવા માટે આ ચેરિટેબલ ટ્રસ્ટ આવી જયમત દર વર્ષે ઉઠાવી રહ્યો છું. વિશેષ કઈ મારે ભાષણબાજી કરવી નથી. હજી ઘણા મહાનુભાવો અને હજી અહીંયાથી સંસ્થાઓમાંથી બહેનો આવ્યા છે, એને પણ મારે વિનંતી કરવી. બાપા આ તો સ્વામી હતા એટલે માફ કરજો, તમને બોલાવીને બેસાડી ન શક્યા કે અહીંયા તમારી જગ્યા ખાલી જ છે મારા બાપ.
એટલે હું મારા શબ્દોના અહીં વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વાહ, જોરદાર તાળીઓના નાદ સાથે એકવાર વધે આપ આજના મંચને શોભાવવા માટે ઉપસ્થિત થશો. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શ્રી પિનલબેન રાદડિયા, પ્રમુખ શ્રી લક્ષ ફાઉન્ડેશન થી આપણી વચ્ચે ઉપસ્થિત છે. બેનબાને વિનંતી કરશું કે આપ પણ આજના મંચને શોભાવશો. માનની મોગેરા મહેમાન આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ આર કેવડિયા સીતારામને વિનંતી કરું કે આપ ખૂબ આભાર વિઠ્ઠલભાઈ, આપના અમે આભારી છે કારણ કે તન મન ધન થકી તમારું સહયોગ આ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ માનની મોગેરા મહેમાન મનુભાઈ શ્રેયા ગોલ્ડ. ત્યારબાદ દરેક દીકરીઓને સાહેબ સુરતમાં જેટલા પણ લગ્ન થતા હોય ને આપ પણ અમારું સન્માન સ્વીકારશો અને અમારા ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ માનવંતા મોગેરા મહેમાન અને સામાજિક અગ્રણી શ્રી આદરણીય શ્રી ખૂબ ખૂબ આભાર સંદીપ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ સન્માન માનની મોગેરા મહેમાન આદરણીય શ્રી દેવાંગભાઈ ધીરુભાઈ અને એમના પત્ની બેનબાને વૃદ્ધ મા બાપના બધાની મુસ્કાન બનતા નિરાધારનો આધાર. એક માનની મહોદય ઘનશ્યામભાઈ સતાણી પટેલ ખાદી ભંડાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. સાથે સાથે સાહેબ અમારી સંસ્થા દરેક અવસર સાથે સાથે એક અવદાન મળ્યું છે અને સાહેબ આજે કેન્સરનો ક્રેઝ ખૂબ વધ્યો છે. મોઢાના કેન્સર એટલા વધ્યા છે. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. અમારા બાબુ કાકાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બાબુ કાકાને વિનંતી કરું કે આપ અમારું સન્માન સ્વીકારવા માટે પધારશો. બાબુ કાકાનું અમારે સન્માન કરવું હૃદય
જોરદાર તાળીઓથી વધાવો અમારા બધાના. એમ કહેવાય કે હૃદયની અંદર જેના માટે ગૌરવ હોય, માન હોય, નું સન્માન થતું હોય, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ. આયોજિત ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે. હવે આપણે જાણીએ કે બહુ બધા લોકોને નાની એવી ચાંદી પડતી હોય તો પણ ગભરાઈ જતા હોય કે મને કેન્સર થયું, મને કેન્સર થયું. બહેનોને પણ મોઢામાં થોડોક ચાંદો પડતો હોય એટલે બહેનો ગભરાઈ જતી હોય કે મને કેન્સર થયું. એમ આવીને અમારી પાસે ઘણી બહેનો આવતી હોય, પણ થોડુંક આપણે સમજી લઈએ તો સારું પડે. મોસ્ટલી પેશન્ટને મોઢાનું કેન્સર થયા પહેલા મોઢું પેક થતું હોય, તો ફૂલાવી ના શકે. આ બધી પ્રી કેન્સરસ કન્ડિશન હોય છે. ઉપરવાળો આપણને એકવાર ચેતે છે હોય છે. એક તો મોઢામાં લાલ ચાંદો પડવો, મોઢામાં વ્હાઈટ ચાંદો પડવો, મોઢામાં લાલ અને વ્હાઈટ ચાંદો મિશ્ર થવો, મોઢું પેક થવું. આ બધી કન્ડિશન તમારા મોઢામાં હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બહેનોએ તો મોઢાના કેન્સર બાબતે ગભરાવાની જરૂર જ નથી. બહેનોને કોઈ દિવસ મોસ્ટલી આપણે જોવા જઈએ તો બહેનોને મોઢાના કેન્સર થવાના બહુ ઓછા ચાન્સીસ હોય છે, કેમ કે બહેનોને કંઈ પણ જાતની ટેવ હોતી નથી. બીજા અંગના કેન્સર થવાના ચાન્સીસ હોય છે. મોસ્ટલી 5 એસ થી કેન્સર થતા હોય છે. 5 એસ. પહેલો એસ એટલે શાર્પ ટીથ, એટલે કે તમારા મોઢામાં જો અણીવાળો દાંત હોય કે ઇન્ફેક્શન વાળો દાંત હોય. બીજો એસ એટલે સ્પિરિટ. સ્પિરિટ એટલે કોઈને આલ્કોહોલની ટેવ હોય. ત્રીજો એસ એટલે સ્મોકિંગ, એટલે કે દર્દીને સ્મોકિંગની આદત હોય. ચોથો એસ એટલે સિફિલિસ, પેશન્ટને સિફિલિસ હોય. અને પાંચમો એસ એટલે સનલાઇટ. ક્યારેક કોઈ વાર બહારનું કેન્સર થઈ જતી હોય, તડકામાં જવાના લાગે, યુવી કારણો. હમણાં ગવર્મેન્ટ આપણને ફ્રીમાં યુટ્રસ પેલું સર્વાઇકલ કેન્સર માટે વેક્સિન આપે છે. એમાં પણ મોસ્ટલી એસપીવી વાયરસ એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ થતો હોય. એટલે આવું કોઈ પેશન્ટને આપણે કહીએ ને સાદી ભાષામાં બરો મૂતરી જાય, એવું બધું થતું હોય ત્યારે ડોક્ટરની તરત જ વિઝિટ કરી લેવી જોઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. દિશા તરફ લઈ જઈ રહ્યા છે એવા આદરણીય શ્રી અશોકભાઈ રોયનું સન્માન થઈ રહ્યું હોય. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ. ત્યારબાદ વિનંતી સંસ્થાને વ્યવસ્થા કરી આપે. જોરદાર તાળી દેવડાવો એકવાર. તાળીઓથી વધાવ્યા યુવા સન્માનને. હવે આપણે કેવું વિશેષ સન્માન લેવું છે જેમનો કંઠ મધુર છે. વિશેષ સન્માન ટીમનું પણ અમારે અહીંયાથી સન્માન કરવું છે. આપ દંપતી ત્યાં ઉભા રહેશો અને આપના વસ્તે તમામ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આપણે એક એક સન્માન એવા છે કે જેને નિસ્વાર્થ આ દીકરીઓના લગ્નોત્સવને ભવ્ય બનાવવામાં પોતાનો પરિશ્રમ આપ્યો છે. એકવાર જોરદાર તાળીઓ વધાવો. ત્યારબાદ હું વિનંતી કરીશ આપ મંચ ઉપર પધારશો અને અમારું સન્માન સ્વીકારશો. મજાના સન્માનના દોરને પોતાની આગવી શૈલી ભાવનાબેનને વધાવો.
એવા અમારે મેનકાબેન દિવ્યેશ માનાણી કપલમાં અહીંયા મંચ ઉપર બધા ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એક એવું જ તાળીઓના નાદ સાથે વધાવીએ નિકુંજ કુમારને અને અમારી લાડકી દીકરી નિરાલીને આપ પણ મંચ ઉપર આવી એકદમ સાહેબ એમ કહેવાય કે ભગવાનનો માણસ એવો શુભમ દેસાઈ અને ઝડપથી અહીંયા મંચ ઉપર પધારશો.